પાણીપુરી 20 ની 4 20 ની 4 બહુ મોંઘી તમારી પાણીપુરી. આગે જાવ ભાઈ આવી ગયા, ભાઈ માહિત છે હોય ઈ ભાઈ નું નથી મારું હે. તો હાલો બનાવો એક પ્લેટ. અમદાવાદ જાતી હતી ને હા તો રસ્તો મેળો નહીં ને અમદાવાદ નો, એટલે સુરત વઈ આવી. સુરત આવીને જો આપણે પાણીપુરી નું બનાવ્યું. આ ભાઈ ની પ્રખ્યાત છે પાસોદરા અને ગઢપુર ના પોઈન્ટ ઉપર. લ્યો હું વર્ષો ત્યાં તમે સીધું ભાઈ નું કરી નહીં, ઈ ભાઈ મને વર્તે જ છે. નો વર્તતા હોય તો વાત અલગ. ભાઈ તમે મને ઓળખો કે નહીં ઓળખો? હે તો પાણીપુરી ભાવ સાચો કહી દો એટલે બધાય ખાવા આવે પાસોદરા વાળા અમારા. તો એને ખબર જ હોય, અહીંયા ખાતા જ હોય બધાય. અને નો ખબર હોય મને જ નથી ખબર. તો મેં 20 ની 4 કીધી, મને ખબર હે કેટલાની આવે. 15 ની 4 છે. કેટલાની છે? 20 ની 6. જો 20 ની 6 માર કરતા દિલાવર નીકળ્યા. બે પૂરી વધુ દીધી. હું તો તમને તઈ ન દે બીજાને નથી. એ આને 4 મહિના ત્યાં પાણીપુરી મળી નથી. ગામડે હતા, ધૂળ ઢેફામાં રેખડા છે. એટલે હવે આજની તારીખમાં જે સુરત સવારે પહોંચ્યા, ખબર કે સુરતનો પ્રખ્યાત ખમણ ખાવું છે, હવે કે પાણીપુરી ખાવી. તો હાંજે શું ખાવાનું છે? ધ્યાન નહીં દે, ધ્યાન. હે ઢોસા ખાવાના છે હાંજે? શું વાત કરે? સાચું બોલશો? ક્યાં? લે મોટા વરસા. એ મોટા વરસામાં ઢોસા ખવાય છે. સવારે ખમણ ખાધા, અત્યારે પાણીપુરી, સાંજે ઢોસા. એટલે પાછું અહીંથી નીકળી જવાનું કે રોકાવાનું સુરતમાં? 2-3 મહિના ખાવું તો પડશે ને, ખાતો નથી તો. એટલે ગળી ગઈ કા બિચારી? કેવી ગળી ગઈ છે? કીધું ની પાણીપુરી નહોતું ખાધું, બર્ગર નહોતું ખાધું. કેવી છે? એક નંબર. આમ દિલને શાંતિ થઈ છે ને હવે કે હાય કે હવે ઇમ્યુનિટી શક્તિ વધશે કા? હવે સુરત આવ્યું એમ. હવે સુરતમાં આપણે આવ્યા એમ. ખાણીપીણી એક નંબર. એટલે સુરત ખાવી છે? નહીં મારે નથી ખાવી. ફોલોવર્સ ને કહું, તમને કહેતી ને છે. તારે ખાવી તમતા તું કા માર નથી ખાવી. અને જો તને ઠંડુ પાણી છે, એમાં ઠંડુ પાણી છે તો બરફ નાખવો છે. બરફ નાખવો હોય તો કહેજો, તમતારે નાખી દે એ ભાઈ. તમતારે તું મુંજાતી ને તમતારે તારે જેટલી ખાવી એટલી ખાઈ લે. આખું ટોપલું ખાવું જ ખાઈ લે. જા તારા માટે આજ શું છે? આજની તારીખ માટે ભાઈ કાયમ ન હોય, ભૂખ ભેરા થાય. એક તો હીરામાં મંદી હાલે છે ને. સાચી વાત ને ભાઈ? ખોટી વાત છે? હીરામાં એક તો મંદી હાલે છે અને કાયમ પાણીપુરી ખાય તો પોય. હા તો પછી ફાલુદો કાયમ પીવો પોહાય? કોઈ પણ વસ્તુ કાયમ માટે ન પોહાય. જો એ ભાઈ છે, એ ભાઈ એનો ધંધો કરે છે, છતાં એ ભાઈ એમ કે છે કાયમ કોઈ પણ વસ્તુ ન પોહાય. ગમે એ વસ્તુ સમય સંજોગે ક્યારેક ક્યારેક સારી લાગે. પછી તમે પાણીપુરીને ખોરાક તરીકે લઈ લ્યો તો પછી તમે ઘઉંનું એનું વાવેતર શું કામ કરો? કારણ કે રોટલી તમારે 12 માસ ખાવાની છે. ખાવાની એક નથી ખાવાની? નથી ખાવાની કેમ? તો બહારનું જ ખાવાનું હે? ના ના બનાવો. એ ભલે ના પાડે, બનાવો. હું કહું છું ને બનાવો. આજ એને ઠૂઈને ખવડાવવાની છે. ના ના બનાવો. હું કહું છું ને બનાવો. આમાં પ્લેટમાં આપ છે. હા હું ના ન પાડું ત્યાં લગીને તું ભાઈ થાય કે ને ત્યાં લગીને આવી જાય પાણીપુરી ખવડાવવાની. અને હજી તીખી ખાવી તો હજી તીખી ખવડાવું. ખાવી હે તીખી? તમતાર તીખી લાગશે ફાલુદો પાઈ દે. બાકી આજ તું હવે પછી કોઈ દી મેણું ન મારતી. પાણીપુરી મને સુરતમાં જઈને નથી ખવડાવી. મને અમે હાઈ જેટલી ખવડાવશે ને કાલે એમ નહીં કહું કે ઉમર પાણીપુરી ખાવી. હા એમ નહીં. આજ તારા માટે શું છે કહું છું? કરે આખો ટોપલો તારે ખાવો હોય તો ખાઈ લે. તમે કાલ ફાલુદો પાઈ દે. પરમદી પછી પરમદીની વાત પરમદી હોય ભાઈ. કાલ હું હવે હોય ન હોય કોને ખબર? તમે નક્કી ન તમે એમ કે પરમદી ઓપલેર આલે છે, વાડીએ જવાનું. હા એ તો જાવું પડે. ફોન આવે તો મગ ઉગી ગયા છે, સિંગું આવી ગયો હોય તો ઠેસા રાખવા જવું પડે મગનું. એ તો ટાણે બધું સમય સંજોગે બધું કરવું પડે. ટાઈમે ખાઈ લેવાનું, ટાઈમે કામ કરી લેવાનું. એટલે તમે દુઃખી ન થાવ. હો બનાવો ભાઈ, બનાવો. હજી કહું ને દિયો ઝાલીને ગયો એને. નથી ખાવી? બસ હવે કઈ કોઈ દી કે પાણીપુરી ખવડાવો એમ? ઘરે બનાવી